નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમને જણાવવા માગું છું કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી ગવર્મેન્ટ એક્ઝામ આવે તો મિત્રો એ પરીક્ષામાં આઈએમપી પ્રશ્નો કેવા પૂછાઈ શકે તેની માહિતી આપવા માગું છું। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। તો મિત્રો, પહેલો ટોપિક એ છે કે નદી કિનારે વસેલા શહેરો। મિત્રો, દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં એકાદા બે માર્ક્સમાં આ સવાલ પૂછાતો જ હોય છે। મિત્રો, ચાલો આપણે તેની માહિતી મેળવીએ। નદી કિનારે વસેલા શહેરોમાં પહેલું છે મચ્છુ, જે મોરબી અને વાંકાનેર પાસે છે। મોરબી અને વાંકાનેર એ શહેરો છે અને મચ્છુ નદી છે। ત્યારબાદ ગોંડલ નદીની પાસે આવેલ છે ગોંડલ, ગોમતી નદીની પાસે આવેલ છે દ્વારકા અને ડાકોર। ત્યારબાદ ભોગાવો નદીની પાસે આવેલ છે વઢવાણ અને સુરેન્દ્રનગર। સરસ્વતી નદીની પાસે આવેલ છે પાટણ અને સિદ્ધપુર। હાથમતી નદીની કિનારે આવેલ છે હિંમતનગર। મેશ્વો નદીની કિનારે આવેલ છે શામળાજી। આજી નદી કિનારીને આવેલ છે રાજકોટ। ત્યારબાદ પૂર્ણા નદીની કિનારે આવે છે નવસારી। ત્યારબાદ મિત્રો બીજી પણ છે સાબરમતી નદી છે, તેની કિનારે અમદાવાદ, ગાંધીનગર અને મહુડી શહેરો આવેલા છે। ત્યારબાદ પુષ્પાવતી નદી છે, તેના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલ છે। ત્યારબાદ નર્મદા નદી છે, તેના કિનારે ભરૂચ અને ચાંદોદ શહેરો આવેલા છે। ત્યારબાદ ઔરંગા છે, તો ઔરંગા નદીના કિનારે વલસાડ આવેલ છે। ત્યારબાદ વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા આવે છે। ત્યારબાદ હિરણ નદીના કિનારે સોમનાથ અને વેરાવળ શહેરો આવેલા છે। ત્યારબાદ તાપી નદીના કિનારે સુરત આવેલ છે અને માજુમ નદીના કિનારે મોડાસા આવેલ છે। અને છેલ્લું છે સોમનાથ, તો સોમનાથ નદીના કિનારે હિરણ, કપિલા અને સરસ્વતી આવેલા છે। ત્યારબાદ મિત્રો બીજો ટોપિક છે પ્રાચીન નામો। મિત્રો, ઘણી એક્ઝામમાં પ્રાચીન નામો પૂછાતા હોય છે કે આ નગર અથવા શહેરને પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખવામાં આવતું હતું। તો મિત્રો આપણે જોઈએ તો ધોળકાને ધવલ્લક અને વિરટ નગરી તરીકે ઓળખવામાં આવતું હતું। ત્યારબાદ ખંભાતને સ્તંભતીર્થ, ડાકોરને ડંકપુર, ખેડાને ખેટક, અડાલજને ગઢ પાટણ અને સોમનાથને પ્રભાસ પાટણ કહેવામાં આવતું હતું। ત્યારબાદ મિત્રો શામળાજી છે તેને ગદાધરપુરી કહેવામાં આવતું હતું। સિદ્ધપુરને શ્રીસ્થલી કહેવામાં આવતું હતું। દ્વારકાને કુશસ્થલી કહેવામાં આવતું હતું। પોરબંદરને સુદામાપુરી કહેવામાં આવતું હતું। પાલનપુરને પ્રહલાદનગર કહેવામાં આવતું હતું। વડનગરને આનંદપુર અને ડાંગને દંડકારણ્ય કહેવામાં આવતું હતું। તો મિત્રો આ થયા પ્રાચીન નામ। ત્યારબાદ મિત્રો અમુક સવાલ છે જે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે અને જે કદાચ કોઈને પણ ખબર નહીં હોય। મિત્રો પહેલો સવાલ છે સીર ક્રીક ક્યાં આવેલ છે? તો મિત્રો સીર ક્રીક એ કચ્છ આવેલ છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર। ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ કયા નામે જાણીતો છે? તો મિત્રો તેને આંધ્ર પ્રદેશ કહેવાય છે। ત્યારબાદ નદીઓ વચ્ચેના પ્રદેશ જણાવેલા છે। મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ કેવો કહેવાય? તો તેને કહેવાય લાટ પ્રદેશ। ત્યારબાદ મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કેવો કહેવાય? તો મિત્રો તેને કહેવાય છે કાનમનો પ્રદેશ, જ્યાં ભરૂચ આવેલું છે। મિત્રો તમને જણાવી દઉં કે કાનમનો પ્રદેશ એ કપાસનો પ્રદેશ પણ ઓળખાય છે। ત્યારબાદ મિત્રો વાત્રક અને મહી નદીના પ્રદેશમાં વાત્રક અને મહી નદીનો વચ્ચેનો જે પ્રદેશ છે તેને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ચરોતર પ્રદેશમાં તમાકુનું ઉત્પાદન વધારે થાય છે। ત્યારબાદ મિત્રો વેરાવળ અને ચોરવડ વચ્ચેનો પ્રદેશ તેને લીલી નાંદેડનો પ્રદેશ કહેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો આમાં કચ્છ આવે છે। ત્યારબાદ મિત્રો અગત્યનું છે ખૂબ જ, ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે? તો મિત્રો તેમાં બે બેટ છે, એલિયા બેટ અને પીરમ બેટ। મિત્રો એલિયા બેટ કયા જિલ્લામાં આવેલ છે? તો એલિયા બેટ ભરૂચ જિલ્લામાં આવે છે। ત્યારબાદ એલિયા બેટ કઈ નદી પર આવેલો છે? તો નર્મદા નદી ઉપર આવેલો છે। ત્યારબાદ બીજો બેટ પીરમ બેટ કયા જિલ્લામાં આવેલ છે? તો તે ભાવનગર જિલ્લામાં આવેલ છે। મિત્રો આમાં એલિયા બેટ અને પીરમ બેટ બેમાં તમને કન્ફ્યુઝન થઈ શકે છે, પરંતુ યાદ રાખવું એલિયા બેટ ભરૂચમાં આવેલ છે અને પીરમ બેટ ભાવનગરમાં આવેલ છે। ત્યારબાદ મિત્રો કલ્પસર યોજના ક્યાં આકાર લઈ રહી છે? તો મિત્રો ખંભાતના અખાતમાં। ત્યારબાદ મિત્રો જામનગર નજીક કયો ટાપુ આવેલો છે? તો મિત્રો તેમાં આવે છે પરવાળાનો પિરોટન ટાપુ। ત્યારબાદ મિત્રો
આ પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તે કચ્છના અખાતમાં આવેલ છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? તો બોસાલ્ટના અગ્નિકૃત ખડકોનો. મિત્રો આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? તો કે બોસાલ્ટના અગ્નિકૃત ખડકોનો. ત્યારબાદ મિત્રો લઘુનની રચના કયા જિલ્લામાં છે? મિત્રો તેમાં કચ્છ આવે છે. ત્યારબાદ મિત્રો કંઠીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? મિત્રો તે કચ્છમાં આવેલા છે. અને બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? તો તે પણ કચ્છમાં આવેલા છે. મિત્રો આ કંઠી અને બન્નીના ઘાસના મેદાનો એ ઘણી વખત ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલા છે અને પૂછાઈ પણ શકે છે. તેથી મિત્રો તેને યાદ રાખવા. થેન્ક યુ. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારે હજુ પણ અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અહીંયા જમણી સાઈડ અમારો ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.